शिवराजपुर कोळी युवक हत्या केसમાં 5 આરોપીઓની ધરપકડ સમાજે વિરોધ કરતા મંત્રી કુંવરજી બાવળિયાએ સમજાવ્યા। રાજકોટના જસદણ શિવરાજપુર ગામે થયેલી ચકચાર કોળી સમાજના મોભી છગન ઝાપડિયા હત્યા કેસ મામલે હાલ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આ મામલે પીડિત પરિવાર અને સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવી ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। જોકે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો। ત્યારે પરિવારના સભ્યોની હવે એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મહત્વનું છે કે જસદણના શિવરાજપુર ગામે 4 ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે તાજેતરમાં છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની છરી મારી હત્યા કરાઈ। તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડિયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી। બાદમાં પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં સમાજના આગેવાનો એકઠા થઈને વિરોધ કર્યો। સ્થિતિ વધુ વણસતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાન મુકેશ રાજપરા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમાજના લોકોને સમજાવવામાં આવ્યા। સમાજનો આક્ષેપ છે કે આ કેસમાં 20 લોકોની સંડોવણી છે। પોલીસે ફક્ત 4-5 લોકોની ધરપકડ કરી છે। શિવરાત્રીએ ભાંગ ગાંજો ફૂકે તે પહેલા અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું। અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે 2 અલગ અલગ સ્થળેથી ખેતરમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યું। પહેલા અરવલ્લીના મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, જ્યાં ઘઉં, તુવેર સહિતના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું। ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો। હવે ભિલોડાના ટાકાટુકર ગામથી ગાંજાનું વાવેતર પકડાયું। ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા। 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી। નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા। પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા। બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો। પોસ્ટડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી। રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કાર નીકળી હતી। તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટડોડા મળી આવ્યા। 400 કિલોગ્રામથી વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો। 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જોકે મોકો જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ગાંધીનગરના કલોલમાં દેશની પ્રથમ અન્નમૂર્તિ એટીએમ સેવાનો પ્રારંભ, અમિત શાહે શુભારંભ કરાવ્યો। હવે રાશનની દુકાને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે। દેશમાં પ્રથમવાર ડિજિટલ રેશન ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે। જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાતે નવી દિશામાં પગલું માંડ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કર્યો। અમિત શાહના હસ્તે સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે। સીબીડીસી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકાશે। સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરાયું છે, જ્યાં માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે। આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપી। શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોઈ પણ સ્ટેજ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે। આ તરફ અમેરિકા ટ્રેડ ડીલ અંગે બોલતા શાહે કહ્યું કે આ ડીલથી ખેડૂતો સુરક્ષિત છે। શિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર ઘૂઘવાયો। ભક્તો શિવ ભક્તિમાં લીન, ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો। બમ બમ બોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર શંભુ સહિતના નાદથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું। વહેલી સવારથી દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા। સોમનાથ મંદિરના દ્વાર ખુલે તે પહેલા જ ભક્તોની મહાકતાર લાગી ગઈ। દાદાના દ્વાર ખુલતા જ સોમનાથ મંદિરમાં જય સોમનાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું। આજના પવિત્ર દિવસે દાદાની એક ઝલક જોવા માટે ભક્તો અધીરા બન્યા। ભક્તિમય માહોલ છવાયો। સતત 42 કલાક સુધી હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આખું વાતાવરણ શિવ ભક્તિમાં રંગાયું। ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજા અર્ચના કરી અને વિશેષ આશીર્વાદ મેળવ્યા। વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો। મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું। પ્રવેશ દ્વારથી લઈને ગર્ભગૃહ સુધી ફૂલોની સુગંધ અને સજાવટ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી હતી। મંદિરના શિખર અને પ્રાંગણમાં કરવામાં આવેલી ફૂલોની કલાત્મક સજાવટે સમગ્ર પરિસરને ઉત્સવી માહોલથી મહેકાવી દીધું। સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે। બીજી તરફ આજના પવિત્ર દિવસે સોમનાથ દાદા નગરચર્યા નીકળ્યા। મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। મંદિર પરિસર હર હર સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું। પાલખી યાત્રામાં ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય સહિતના મહાનુભાવો જોડાયા, તો સાથે ધ્વજાની પૂજા કરી। ત્યારબાદ સોમનાથમાં ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા, જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા।
તો મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. તો સોમનાથમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. શિવરાત્રીના ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળ, છાશ, ચા અને પાણીની સુવિધા ઊભી કરવામાં આવી. જૂનાગઢનું ભવનાથ શિવ ભક્તોથી છલકાયું. 9 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો. દેશ વિદેશના સાધુ સંતોએ જમાવ્યું આકર્ષણ. મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે સાધુઓ. ચારે ખૂણાઓમાંથી ગુંજી રહ્યો છે હર હર મહાદેવનો નાદ. ગિરનારના એક એક પર્વત અને એક એક ખૂણામાં ભક્તો છે શિવમાં લીન. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. સાધુ સંતો પણ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા. શિવરાત્રીના પાવન દિવસે જૂનાગઢના ભવનાથ મંદિર અને તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો. મિની કુંભ સમાન શિવરાત્રીના મેળામાં 5મા અને અંતિમ દિવસે મોડી રાતથી જ શિવ ભક્તો ગિરનારની ગોદમાં પહોંચ્યા. 5 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ મેળો માણ્યો. શ્રદ્ધાળુઓએ આ મિની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. જાણે ભવનાથમાં ભક્તોનું પૂર જોવા મળ્યું. મેળો તેની ચરમસીમાએ પહોંચ્યો. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અને ગિરનારની ગિરિકંદરાઓમાં અત્યારે હર હર મહાદેવ અને જય જય ગિરનારીના નાદ ગુંજી રહ્યા છે. આજે મધ્યરાત્રિએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરથી ભવ્ય શાહી રવેડી નીકળશે. જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. તો શરીરે ભસ્મ ચોળી, તપતી ધૂણી દખાવી અને ચીલમના ફૂંકે અલખનો આરાધ કરનારા આ સાધુઓના દર્શન કરવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી લાખો લોકો ઉમટી પડ્યા છે. આ વખતે 25 કિલો રુદ્રાક્ષનો સાધ્વીએ સંકલ્પ કર્યો. તો 11 વર્ષના છોટે સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર. રવેડીમાં છોટે સંત કરશે લાકડીના દાવ. તો બાઇકવાળા બાબાને જોવા લોકો ઉમટ્યા. ભવનાથ